નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક જણું કે હવે મેં નક્કી કર્યું કે જમતી વખતે સાઉથની ફિલ્મ નહીં જોવાની. કેમ તો હમણાં એક સ્કોર્પિયોનું ટાયર ઉલરીને થારીને પડ્યું કે બોલો કે ઘણા ટાયર બહુ ઉલરે, ગાડી ઉલારે ને ટાયર ઉલારે એનામાં એ ઉપર ફૂદડી ફરતા હોય ફોર વ્હીલું કે આખી. અકીલામાં હમણાં તું કે એક બેનને ચક્કર આવ્યા, માથું દુખતું સી બાબત ચક્કર આવ્યા ને પડી ગયા જાહેર જગ્યાએ ક્યાંક બસ સ્ટેન્ડ પાસે. તો લોકો ભેગા થઈને ઓલું સીપીઆર દેવા માંડ્યા છાતી દબાવતી. એક લોટકો હતો તો છાતીમાં બે ને હાડકી તોડી નાખી ગઈ. બોલો એની ટ્રીટમેન્ટ લાંબી આવી લઈ ગઈ. તું પણ સેવામાં જરાક ધ્યાન રાખજો. તો કેવું આંધ્રાને રોડ ક્રોસ નહોતો કરો ધરાર પકડીને મૂકી હોય એ મહિલા હે સેવાવાળા અમુક બરાબર કયું. ફોનમાં અમુક રિંગટોન એવી જોર જોરથી વાગે ને આપણને ક્યારેક કલોગા ટાઈમે આમ હસવું આવી જાય. હમણાં સ્મશાન યાત્રામાં એકને રિંગટોન વાઈ ગઈ, અકેલે અકેલે કहाँ જા રહે હો, હમે સાથ રહે હો, હમે સાથ લે લો જहाँ જા રહે હો. તો સ્મશાનમાં હું રોવાનું પણ દાંત કાઢવા માંડ્યા. બોલો બહાને ભેગું હરગાવી દો, કામ પતાવી ગયો. એ વાળ કપાવા ગયો તો વાણંદ કીએ વાળ ટૂંકા કરવા હે ને તો લોકો કેમ લાંબાઈ કરી દઈશ કે ટૂંકા જ કરવાના હોય ને ઘા ઘા ગીએ લે એમ કે બાજવા માંડ્યા કે. આ પાર્લામેન્ટમાં માણસ જાતા હોય ને સાંસદો બધા તો અમુક તો આમ એટલા થેલા પેલા ભરીને જાય. આમાં રવિ કિશન ફિલ્મમાંથી આવ્યો, કંગના મોટા મોટા થેલા લઈને જાય કે પોતે ડિફેન્સ મિનિસ્ટર કે ફાઇનાન્સ મિનિસ્ટર હોય. થેલકું શું જરૂર પડી એ બધી કંઈ નક્કી નથી થતું કે બરાબર. રોડ ઉપર ઓલું એકી બેકી તારીખે વાહનની પાર્કિંગ છે ને તો ખોટી જગ્યાએ પાર્કિંગમાં મૂકો ને મોટરસાઇકલ અમુક સેકન્ડમાં ઉપાડી તરત કેમેરામાં દેખાઈ જાય. એ જ કેમેરો પછી ધ્રુતરસ જેવો આંધળો થઈ જાય. એને કચરાના ઢગલા ન દેખાય, સિટી અંદર ગટરું ઉભરાઈ ન દેખાય, તૂટલા રોડ નો દેખાય, રખડતા ઢોર નો દેખાય. બહુ અદ્ભુત છે આ બધી રચના સરકારની પણ. બાકી ગુરુ પૂર્ણિમા ઉત્સવ હતી તો અમુક જુવાનીઓજી પછી ગૂગલના આધારે ભણ્યા છે. અમારી વખતે ગૂગલ હતું નહીં. અમારે તો એકબીજા સિનિયર મિત્રોને પૂછીને જ બુક બનતી. તો એને ગુરુ પૂર્ણિમામાં ગૂગલને ગુરુ માન્યા કે હે મહાગુરુ ગૂગલ કે ચરણોं में ગુરુ પૂર્ણિમા કે અવસર પર કોટી કોટી નમન, ઓમ ગૂગલાય નમઃ. બોલો કે લગ્ન પછી જેને ઘરે વાસણ ધોતા શીખ્યા, હંજવારી પોતા શીખ્યા, કપડાં ધોતા શીખ્યા, રસોઈમાં એક્સપર્ટ થયા, એ બધા ઘરે જ ગુરુ પૂર્ણિમા મનાવી લીધો કે બજારમાં નીકળતા નહીં આ બધી પૂજા પાઠ ફોટો લઈને ઘરવાળીનો કે ઘરે ઉજવજો એ જ સારું કી. હમણાં આ જેનજીવાળા જુવાનીઓ મોદી સાહેબને બહુ હેરાન કરે છે. મોદી સાહેબ બેઠા બેઠા વિચારતા હતા કે બીજી કોઈ આઘા પાછું થાય તો આપણે એને કે ઓલી ઇન્કમ ટેક્સની રેડે પાડી ગયો. પણ આ બિચારાઓ ખાલી ખીચાવાળાનું શું હોય એની પાસે હોય કે પોકેટ મનીમાં શું હોય કે બાકી બીડી પીતા હોય એ મહિલા હોય કે બરાબર. સરકારમાં ઘણું કરપ્શન થાય. પુલ ને રોડ ને બધું એટલે તૂટી જાય છે કે એક જોક આવ્યો હતો પણ હવે બધા સાચો લાગે એવો કે ભાઈ એક ટેન્ડર બહાર પડ્યું ને તે ઓલો ઓરિજિનલ ઠેકેદાર હતો ને એને 3 કરોડનું ટેન્ડર ભર્યું. તો પૂછ્યું કે ભાઈ કેમ 3 કરોડ? તો કે 2 કરોડનો માલ આવશે, 70 લાખની આસપાસ મજૂરી થઈ છે અને 2 વર્ષ કામ આવશે એટલે 30 લાખ રૂપિયા મારા નફો બેસે. બીજો એક રાજકારણીને ઓળખીતો હતો એને ઇનાઈ પુલ માટે ઇનાઈ ટેન્ડર 9 કરોડમાં ભર્યું. તો વળી એને બોલાવ્યો કે તારે કેમ 9 કરોડ કાંઈ રહસ્ય છે? તો કે છે ને કે 3 મારા 3 તમારા. તો કે પુલ તો ઓલો જ બનાવશે કે 3 વારો જ કે થઈને એ નાખી બરાબર. શું આમાં પુલ લઈ આવે ટકાઈ ગયો બરાબર. હિન્દી સિરિયલમાં એટલા મોટા મોટા બંગલા હોય ને કે ફર્નિચર બધું વીઆઈપી, પણ ઇન્વર્ટર ન નાખે. લાઇટ જાય ને તો મીણબત્તી બધા ગોતતા હોય, મીણબત્તી ગોતતા હોય. કીધું આ નવીન કીધું. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપ્યું પછી અમુક લખે ગડકરી હવે તમારો વારો હતો. ગડકરી સાંભળી ગયા. તો ગડકરી જે 13 જૂને કહેતા હતા કે ગઈકાલે જ મેં કીએ 100% ઇથોનલવાળી ગાડીઓનું કરાર કર્યો ને સાઇન કરીને રિસર્ચ ચાલુ થયું ને ગાડી બનશે ને અને આ બધું થયું. પછી હવે ગડકરી 26 તારીખે એમ કીધું કે હવે આપણે ઇથેનોલને કાંઈ નહીં, હવે અમારે છોકરાને કારખાનું હોય તો ખોટમાં હાલે, આપણે ઇથેનોલમાં વચ્ચે નાખતા ને ટૂંકમાં હવે યોગ્ય જગ્યાએ તીર પહોંચી ગયું હોય ગયા બરાબર. ઉત્તરાંચલમાં 16 કરોડનો પુલ બન્યો હતો મોટો, 16 દી નો ટેકો. બોલો ગજબ કહેવાય. આ પહેલાં વરસાદમાં ધોવાઈ જાય એવાના દાખલા બહુ છે. રાતે મોડી રાતે કીધો તરસ લાગે પાણી પીવા જવું હોય તો સિક્રેટ મિશન જેવું રાખવું પડે. અને અહીંયા જ ગયા પછી વાસણ ખખડવા ન જાય ને કે ઘરવાળા કે ચોર સમજીને કે લેફરે એટલે ધોકાવાના દાખલા છે. ઘરના સભ્યને જ ધોકાવી નાખે ચોર સમજીને બરાબર. ફેસબુક આમ ખોલો ને તરત લખેલો આવે વોટ્સ ઇન યોર માઇન્ડ. હવે મગજમાં જે હાલે એ ન લખાય.
તમને કઈ રીતના સમજાવું, જો બધું લખી નાખી તો જમાનત દેવરાવા કોણ આવે કે એટલું બધું અંદર ભર્યું છે કે બધું બદલાની ભાવના એમ છે. કોઈની હાલત ઉપર આપણે નહીં હસવાનું, નહીંતર આપણી એવી હાલત થઈ જાય એવો સુવિચાર હે કે એક જણો એટલે કે હું રોજ અંબાણી ઉપર જ હસું ગઈ એટલે અંબાણી જેવી આપણી હાલત થઈ જાય ગઈ. બોલો એને અંબાણી ટાર્ગેટ કર્યો ગઈ. ગીત હે મર ભી ગયા તો મેં તુજે કરતા રહુંગા પ્યાર. આમાં કવિરીઓ એની પ્રેમિકાને ધમકી મારે કે જો મને કાંઈ થયું ને તો ભૂત બનીને તને હેરાન કરવા આવીશ કે બોલો ધમકી ગીત દ્વારા મારે. કવિ પણ બોલો નેતાજીના ભક્તો હોય ને ધાકા મૂકી કરીને માંડ ફોટો પડાવે, ચોખ્ખું વર્તે આવતું એમ કોણે દબાવીને ફોટો પડાવ્યો હોય એમ. પછી લખે ફેસબુક ઉપર મંત્રીજી કે સાથ બિતાયે હોય કુછ પલ. વાત આગળ એમ હાલે કે 2-4 વર્ષે મંત્રી જેલમાં જાય અને આને ઓલું મેમરીઝમાં ફોટો તો ડિલીટ મારવો પડે. શું આમાં આખા ખટારા અડધા ખાડામાં ગરી જાય એવડા મોટા ખાડા હે રોડ ઉપર. પણ આપણે ધ્યાન શેમાં રાખવાનું તો કે હેલ્મેટ ને કાગળિયા ને પીયુસી ને એમાં ધ્યાન રાખવાનું. આપણે શરાબ પીના સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક એ મોટું બોર્ડ માર્યું રોડ ઉપર, નીચે કોઈક એરો મારી ગયો એટલે બધા સમજી જાય કે આ બાજુ છે. ટૂંકમાં આમાં ખબર ન પડે ચેતવણી છે કે આમંત્રણ છે, લોકો આમંત્રણ જ સમજે છે આવજો.